છોકરા હું કશું હું નહીં કરીએ અલ્યા તો પાણી પાજે મન બેસ તું ભાઈ બેસ એટલો મોટો તો ટીચા ટીચા કરે છે આખો દાડો હવે ચોક જોવું તો પડશે કે નહીં એક કામ કરો તા તમે બેહતા હું આવું પેલા મંગાજી પાન જઈ હા અને જો હોય તો ફરતો હોય તો પકડતા હોય ચોકથી ખાવાનો ટાઈમ આવશે આખો દાડો ટીચા ટીચા કરવું છે ભાઈ કોઈ નહીં હો તારે બેહો યા હું કીધું આ હું જઈને આવું પેલા મંગાજી પાન ગમે તે ઓળ કરશી રે છોકરો તમે ત્યાં ઘેર હું કરશો લે મંગાજી આબુ લેવા તા પેલા મંગાજી પાન જતા જે હેલો હા એ ઘેર શીખ નહીં હોય શીખર આમ હા અમે લે તારું હા પેલે જલ્દી આમ મંગોજી ઘેર શીખ નહીં હોય શીખર દવા તો દે રાયનો દાવો તો ધાબા પર મિલતા અને પૂરા ભેગા માટે પાડતા જા બે ત્રણ પાડજે પાઉં હા બધું જોજે તો બીકમાં શું થઈ ગયું છે એક પણ એ ડોશી પાડતી નહીં એમાં દવા બનાવવાની એવું કરો છો લ્યા ચાલ્યા જંતીલાલ જંતીલાલ આવો બેહો બરોબર આવો બેહો બરોબર હા બેહો ખાટલો બેહો બોલતા દેજો બોલાવો હા જંતીરો એમને કદી આવે ના મારા ઘેર કોક ઘર જ હશે ને તાણા આવે ને કઈ એમને જંતીરો રહ્યો ને મારા ઘેર ના આવે પાછો એ બહુ કંજૂસ છે પાછો એમને કદી મારા ઘેર આવે આ ઘર જ મતલબી છે પૂછવા દેવું લેવા આવ્યો છે જંતીલાલ બોલો બોલો શું કામ હતું કે મારું કોમ તો તમે કરશો ખરા ને પણ ભલા આદમી કયો તો ખરા હું કોમ છે તમે કીધું જાણે ના કર્યું અમે કયો ના કરી ગયું તમે કરશો તો ખરા મને વિશ્વાસ છે એટલે હું આવ્યો છું કયો કાગરાલ મુઢે રોમ નું નામ ચોથી સંબંધ કરાવો શું સંબંધ છોકરાનો કાનો સંબંધ બીજા તો કોઈ આ તો બે જણા છે હા નહીં એક છે બીજો મોટો એવું કરે છે એ હાલ તો ઘેર જ છે કોમ બોમ નહીં જતો હાલ નહીં જતો એવું પણ જવાનું છે ને તો આ દાચેરી જવાનું છે એટલે હું ફોરેન જવાનું ના જાણે મેલ્યો છે એક જગ્યાએ ચંદીલાલ તમે આયા તો 100 મારા પાન બરાબર તમારા છોકરાની વાત લઈ પણ મારા પણ હગું તો જો હું મેલા મેં કઈ અઢો રવા દીધો નહીં એટલે તો આવ્યું તાર બરાબર હગો મેં હારો જ કરાયો છે પૂરા પૈસા નાખી દીધા નાખી દીધા ને ઓહો તે ભેસણ તારો બાર નાખવા છે નાખવું પડી કરી દાદા નાખ્યા છે તું મોડા નાખ્યા છે 2 સાલ હવે તમે તો હા કાઢી નાખવાનો છે ભણતા નહીં ને ભેંસો જ ઉપડાવવાની બધી ભણતા નહીં એમાં તો રમેણો થઈ ગઈ આ ભણ્યા ના હોય છે લાલ આ વાત સાંભળો એ છોકરા આ જંતીલાલ પોણી તો પા એ લેતા પોણી તો પી ના આયા ના ના એમાં ઘેર આવે પોણી નો આવકાર તો ચા મેલા એવું તો હાલ નહીં ચમક બધો જોશ બાર એ આ તું હમ પોણી પણ લાવ્યો લે આ નાવાનો ટપ છે પાણી નહીં પીવું મેં હમણાં પાણી આમાં પીતા હતા તમે પીવાય તો ચકલી નું ભરીને ડાયરેક્ટ વાત પીવાય એવું કઈ નહીં ના હાલ નહીં પીવું ખોટું ના લગાડતા ખોટું ના પીવાય યાર એમાં શું થઈ ગયું આ ગરજ છે તે પીવો હું નવાઈ કરો પાણી જ છે જો હું મેલ્લામાં વધા જેટલા હોય ને
બધાને ફિટ કરી નાખું પણ છોકરો વ્યવસ્થિત હોવો જોઈએ. છોકરો કમ્પ્લીટ જ થઈ ગયા, દારૂ બારો કોઈ વ્યસન નહીં. જો દારૂ પીતો મને સંભળાણ્યો, મસાલો ખાતા સંભળાણ્યો, કચોય રખડતો તો હું એ હગું છૂટાછેડા થતા વાર નહીં લગાડો. જો તમે ના, કહી ના, એ દીધું. જવાબદારી આપણી છે, કોઈ વ્યસન કોઈ નહીં. જો તમે કહો છો જવાબદારી બરાબર, પણ છોકરાનો મન આપણે જોણતા નહીં. ના, એ તો બરોબર હે. પછી બાર હું કરતા હોય આપણને શું એટલે ખબર છોકરાને તમે દેખરેખ રાખો એમ કેવું છે મારું, બીજું કઈ નહીં. હું જો મારા પાસે જો જંતીલાલ હગું તો હું કરાવું કરાવવું જ પડશે યાર, નહીં સારું. બરોબર. તો એ મારા ઘેર આવ્યા છો તો ખાલી હાથ તો હું નહીં જવા દઉં. તમને રાજી કર્યો બરોબર, પણ આપણા બેના વચ્ચે વાત. હમ. આ તમારા બે બીજા કોઈ છોકરા હંગાત આવ્યા છે બરોબર, ઓહો. અને મારો છોકરો છે જીવન કાઢી દઉં હું આટલે. એ છોકરો જીવન મેકલો પેલી બેસન તઈ જતા રહો અહીંથી યાર. ચાલે ટેકો જો, કરો થોડું. જો એ ભેંસો પૂરા નાખજો ને 4 બાર લઈ આવો. પેલા ખેતરમાં મેલેલી હે રે બરોબર. હમ. આપણા બેના વચ્ચે વાત, કોઈ ત્રીજો જોણો જોવો ના બરોબર. બીજા કેવું જ નહીં આપણે કોઈ ના. અને તમારા ભાઈ ના કહેતા હાલ એ જ વાત કરતો તો હું. તમારા ભાઈના હંગાત તમારે રાગ કર્યો કે ના કર્યો? એ તો રાગ કરી દઈશું અમે. એ તો બરોબર છે. પૈસા નહીં અમારે, કોઈ બોલો તો બોલવા ચલણ તો થાય અમારે. એ તો બરોબર, એ તો કોઈ વધારે નહીં વાત. એ તો વાત કરી દેવું અમે. અમે તો એવો નહીં એમ તો. એ સમજાવશું યાર. એ તો મોણા હારો પાવો યાર. હમ. તમે પોરાવો એ પોરો જ છે. સારું તો તમે ગમે તે કઈને આટલું તો કરી દીધું ચોક્કસ. હવે તમારો છોકરો ગોળા સડી જશે હા, એની ગેરંટી મારી, પણ હાચવવાની તમારી. હા તો બી હા. બરોબર. હું જાઉં છું મારા હગાના ઘેર, હા. દપાજીના ઘેર કશું. બરોબર. અને હગાની વાત કરી કણ હમ. અને હું કોઈ છે તમને જવાબ હું આપો. જો તને હવે તો એક ઘેર એ હા, તને આવજો હો. હા આવજો તા. એમ ના આવે લે. મને હું કહેતો તો ગરજ હોય ને તો જ આવા જંતીરો. ગરજ મતલબ એ પણ હો રહ્યો ઘણો નો હગો કરાય નો એવા નો હું લે બાકી મેલું કરાવી દે. અને કોકદા કોમમાં આવશે એમ મને જવા દે. જવા દે પેલા મારા હગાના ઘેર ઘેર તા. ખાડવા ખાઈએ તો શું કરીએ? ખો ખો મને તો નહીં ભાવતા. નહીં ભાવતા? ના આપણે તો ખાઈએ તા જે હોય સાલ છે. હું તો ભરતી રોટલા ખાઉં. હા મંગોજા. અરે આ તારી શું કરો? આ ખાતા હતા, ભૂખ લાગી હતી, નાસ્તો કરતા હતા. એવું છે? આવ જુઓ. આવો મરચું રોટલો. કો લે મરચું રોટલો. અરે હગો શું તારો હગો? હું મરચું રોટલો આલો વાતો કરું છું. તને શરમ આવે છે? અરે હું સંસ્કાર આલ્યા છે યાર તમે. ઈ તો બોલી કાઢ. ઈને તો જે મોટા આવે બોલી કાઢો છોકરું તો. હવે તારા ખાઈ ભાઈ તો હું મરચું રોટલો ખાયો પૂછ્યો તો આવ્યો છું. હા રાખો. આ તો એ ના પાડતા હતા. ચાલુ કર. અલે આ તારી આ મંગોલિયા મારા ઘેર આવે છે. આ ડફનું કોક ડફનું લઈને આયા લાગી. આમ કોઈ દાડો રસ્તા ભેગો થયો તો ચા પીવા બોલાવતો હોય મારા ઘેર આવતા નહીં. અને આજ કોઈક નવી વાત લઈને આયા લાગી. આ કોઈક મારી ગરજ પડી લાગે છે તે હું મારા ઘેર આવેલા લાગી. હવે શું કરવાનું? તું કિલો લાગે જો આ તો મંગાજે ઘેર બધો મજામાં તો નહીં ને? આખો ખાવજો ને. હા તે ખાઈ જાય ને પેલા પછી વાત કરીએ. શું કર્યું કે તપાજી? આ ખેતીમાં શું ચાલે છે? ખેતીમાં તો ચાલે હઠી કાઠી. એવું મરચું મસ્ત બનાવ્યું તમે. તમે બનાવ્યું? મરચું બનાવ્યું ને અમે બનાવ્યું. બનાવ્યું કાકા તમે. આ તું બનાવ્યું તો અમે બનાવ્યું. કોણ આપણે બે ઘરમાં બનાવ્યું તો મોટો. કોણ કો ચીકુ લાગ્યું? કોણે તો પૈયે જો ચીકુ લાગ્યું હોય. તમારે નોકરી બોકરી જાય કે નહીં? નોકરી સાલ તો નહીં જતો. તમે ગયા નથી? રજા હોય પણ કોઈ મંદુ એટલો ઘણા આયા તમે તો. મરચું મસ્ત હતું. મરચું તો અમારા ઘરનું સારું જ હોય યાર. ચીકુ જ બનાવીએ અમે તો રોજ. પણ હગા ઘેર આવ્યો હતો. હા પણ લાય દપાજી ઘેર જતા આવું હા હા. એટલા આવ્યો તો તારે ખાતા હતા હું તો બે ગયો. મને તો શરમ જો આવે છે પાછી. ખાવાની હાની છે રમી મોં. એટલે મરચું તો મરચું. હા આ મંગુ તો અમે કાર છે જે જે બે જ જાય ફોન દે ડબલું લઈને આવેલા. એવું લાગે કોને ફોન લઈને આવ્યો. આહા કોક આપણી ગરજ પડી ને તેમાં આવેલા લાગે. વાહ ને કહો ના આવી.
કપાજી હા હું વાતો કરો માં વાતો બ્રો હા બોલો હું કહેતો હતો હા તમારે સોરી હગું કરવું સારું હોય તો કરી નાખીએ વળી આ બધું સર છોકરી પણ છે વ્યસન કરો એવું ના હોય એવું કરીએ નહીં વ્યસન કપાજી હા તો હગું એ સારું છે બરાબર હા. છોકરો સીધો છે ને ગરીબ ઘરનું છે હા નોકરી એ ચોકમાં જવાનું છે એ કહેતા હતા હગો કે મેળો નોકરી ચોક મેકવાનું કહેતા હતા બરોબર હા તો તમારા વચ્ચે રીતના હું છે એ મને કયો એટલે હું આગળ વાત કરું અમારે જો બરાબર. પેલા તો 4-5 દાગીના હોય બરોબર બરોબર પછી ₹1,00,000 જેવું દાપુ લઈએ અમે ₹1,00,000 લેવો હા ₹1,00,000 એ કશો તો નહીં ધણી ગમ છે હા એ તો પૂછી જોવાનું બરોબર આપણે તો છે. હાલ કરી દીધું પણ પોત દાગીના હા સમજો કે યાર થોડું તો સમજો હાલ ભાવ છે હા એટલે એકાદો ઓછો લાવજો તે લ્યો કહેજો વાત પણ સાચી. ₹1,00,000 પાકા દાપુ જોઈશે અમારે વાત સાચી. હા એવું એક ₹1,00,000 આલ્યો અને પતના કે 4 દાગીના હા એ તો દાગીના તો કરશું હા તો ₹1,00,000 દાપુ તો રાખજો આપણે પણ મારી વાત સાંભળો હા તમે આટલું બધું કીધું હા. પણ ચોદી ને હોનાનો ભાવ સોય પહોંચ્યો બરોબર ભાવ છે પણ અમારે બધા લાવતો હોય એટલે કરવું પડે વાત સાચી પણ હેલો તોય હું પૂછ્યું યાર એ ગરીબ સી એટલે યાર બધું બીજું આગળ હું વાત કરું કયો હા એ તો જે હોય પછી તમારે પૂકવાનું બધું આ તો તમે સમાચાર ચાણા આવશો મને કયો કાકા લાલ્યું 2 દાડા મારી દઉં તમને મારે આગળ તમે જવું હો હાર દો હા તો સમાચાર મને કરજો પાછા એ હાર દો કોણ હાર આવજો થાય હાર આવજો જોયું મંગોજી આમ કદી ના આવી આપણા ઘેર આમ ચા પીવાય આવતા નહીં. તો કાકા મરચું રોટલો ખાઈ લીધો આપડે પામ બે હા ખાઈ લીધો જ કતા પણ આડ્યા રહ્યા ને એ કોક ગરજ પડી લાગે ને ત્યાં આયા લાગી બીજી જે ઘર આ હગાની આ આગાની વાત લઈને આયા હતા બરોબર હમ. તે સારું માણસ કહેવાય આમ તો મંગોજી હમ. તાણ ના હારું હારું સમાચાર આપી દેવો એ તો હા એ તો આપણે પૂછીને કઈ સમાચાર આપી દેવ હાઉ બરોબર એ બધા થઈ ગયા આટલા બેઠા હતા. એ બધા જે જો એટલે આ છોકરો હા શું કરો પૂરા નાજી દે બેસ ને હો નાજી દે ને. વાહ ઓય વાહ જો તારા બાપાને જંતીલાલ ને બોલાવતા જો કોમ છે મારા અરે બોલે ચાલે તું એ હંગાત જા બેહવા દે હો બેહવા દે અરે આ તો પોપટજી હું મનાજી આવો આવો પોપટજી બોલો છો જીયા આ હે તમ જો તો શું લેવા અરે, બ્યો શું લેવા ગયા તા? આ બે દાડાથી ગાવરો મકાઈ ખાઈ જાય તે જોતો હતો મારો બરોબર ચાલે તો જોવો યાર અને હું એકલા એકલા બોલ બોલ કરતા હતા એ તો એક વાત હતી જુઓ પણ વાત તમને કરું છું પણ એક શરત બોલો કે ભાઈ હોય કે દુશ્મન હોય સારી વાત હોય ને તો પછી રાગ કરી દેવો પડે જુઓ હા એ તો સચ કદા ભાઈ હોય તો એટલે હું તમારા ભાઈના છોકરાનું હગું લઈને આવ્યો હગું કરવાનું છે મારે ઓવ એટલે તમે બે જણા મને વાત મળી છે કે કોઈક રાગ નહીં તમારે વાહ માં થોડી તસલ થયેલી એટલે હું કહું તમારા છોકરાનું તમારા ભાઈના છોકરાનું સારું થતું હોય તો તમે રાજી છો રાજી જ છીએ કે ભાઈ નો ભાઈ કહેવાય કે રાગ નહીં પણ એ તો હું તો ભાઈ એટલે તો એ મારે એટલે તે સંમેશ હોય તો આપણે હગું કરાવીએ ચમ નાના કે કરાવો યાર જો ભાઈ હોય જો કુટુંબ હોય અને પછી મહેલો હોય સામે સંગઠન થાય ભાઈ ભેગા હોય ને તો કોઈની તાકાત નહીં કે બેમાં અઘરી કરે વાહ એટલે તમે સમજી જો મારી વાતને હું કહેવા માગું છું. હા હું સમજી જતા એવું કહેવામાં બરાબર એટલે હું તમારા જો ભાઈના છોકરાને હગું કરવાનું છે તે હું જોતો હગા પહાડ બરાબર તે પોસ્ટ દાગીના ₹1,00,000 દાપું કીધું છે એટલા બધા પૈસા તાર પોસ્ટ દાગીના અને એના પાન તો કોઈ નહીં હા એ તો મંદો હા થોડો એટલે તો સમજ્યો તમે હા એ તો તમે ભેગા થજો એટલે હું બપોર બેઠો હોય એટલે કોક કરજો હા હા જો તાર હા હા આવજો તા હો એ હા જંતીલાલ આયા જ નહીં હા એ યાર અરે આયા જંતીલાલ બોલો બોલો બેહો બેહો
જો છોકરો તમારે જવો તો હોય. તો તારા મળજો. બોલો જંતીલાલ શું કરી ગયો? તમે શું કરી ગયો વાતનો કોઈ ઉછેર લાયક ના લાયક? ઉશેર લાવ્યો પણ તારા ભાઈ આયા તા કે? હા પેલા ચમ આવ્યા હતા? તારા ભાઈ આયા તા તો કોઈ છે કોક જે હતા હેતમાં તે આયા તા તે બેઠા હતા. જુઓ હાલ તો વાત ના કરતા હોય ઈવન. કશી ચિંતા કરશો નહીં. જુઓ એટલે વાત કરશું આપણો. મારી વાત સાંભળો. ઈવન મેં બધું કહી દીધું. તમારે ગમે તે ટસર હોય તો આ બે ભાઈઓ હતી બરાબર. ના ના તો બરોબર. ઈવન મેં કીધું કે ભાઈ રાગ કરી દેવો પડશે. તે કે કશું વાંધો નહીં આપણે રાગ કરી દેવું. હા એ તો રાગ તો કરવું જ પડે જ તારે. અને જંતીલાલ સાંભળો. હું જોતો હગા પાર તે પોચ દાગીના અને લાખ રૂપિયા દાપું કીધું છે. લાખ રૂપિયા કશું વાંધો નહીં હેલો એ તો કોક કરીશું વળી. ગમે તે આગું પાછું કરજો પણ આ કોમ કરજો તે. કશું વાંધો નહીં. પાછા પડતા રા હગું છે તો મસ્ત હગું છે પાહુ. કશું વાંધો નહીં હગું સારું હોય એટલે થયું આપણે બીજું શું જોવું. વેવાઈ ને ઈકણ હું મરચું રોટલો ખાઈને આવ્યો. વિચાર કરો કેવો વેવાઈ છે એ રહ્યો. એ વાત સાચી છે. એ તો મરચું રોટલો ટાઈમ ખાવા મળી ને આપણને. તાણ એટલે ટાઈમ વિચાર કરો. ખાવા આલે એ જ મહત્વનું છે આપણે. એ જ વાત છે ને તાણ. અરે કશું વાંધો નહીં હેલો હું તાન હું જાઉં. હારજો હું એક કાકું પાછું કરવું પડશે કે હાર જોતા હું વાત કરું. કશું વાંધો નહીં જોતા હો. હા હા જો એ વાતે લઈને આવ્યા હગવી લઈને આવ્યા છે બરોબર. પોત દાગીના કીધા છે અને લાખ રૂપિયા દાપું કર્યું છે. દાગીનો તો વાંધો નહીં તમે તે પાછી લઈ લેશું. ઊંચીના પાછીના કરશું પણ પૈસા પૈસા કોઈ કોલ કરવો પડશે. પેલા પાછા જવા દે મને.